શ્રીમદ ભાગવતમ સ્કંદ ત્રીજો અધ્યાય 19. દૈત્ય હિરણાક્ષનો વધ. શ્રી મૈત્રેય બોલ્યા, સૃષ્ટિ કરતા બ્રહ્માના નિષ્પાપ અને અમૃત જેવા મધુર વચનો સાંભળી ને ભગવાન હૃદયપૂર્વક હસ્યા અને તેમની પ્રાર્થના પ્રેમભર્યા દ્રષ્ટિપાતથી સ્વીકારી. અસુર હિરણાક્ષ બ્રહ્મા પાસેથી વરદાન મેળવીને બળવાન થયો હતો. તે પછી તેના પાપી ઈરાદાઓને કારણે તેણે ગડબડ ઊભી કરી હતી. દેવોનો હેતુ ભગવાનને પ્રસન્ન કરવાનો હોય છે, તેથી ભગવાન હસ્યા અને અસુરોનો વધ કરવા અંગે પ્રાર્થનાનો સ્વીકાર કર્યો. અસુરો ભગવાન વિશે જ્ઞાન ધરાવતા નથી, તેથી તેઓ દેવોની સામે જાય છે. જે મનુષ્યો દેવો પાસે જાય છે અને પાપપૂર્ણ કાર્યમાં આગળ વધવા માટે પ્રાર્થના કરે છે, તેમને બુદ્ધિ રહિત ગણવામાં આવે છે. પોતાનું સાચું હિત શું છે તે જાણતા ન હોવાથી અસુરોએ તેમની સઘળી બુદ્ધિ ખોઈ દીધી હોય છે. ભગવાને ઉછળીને પોતાની સામે નિર્ભયપણે ઘૂમી રહેલા શત્રુ હિરણાક્ષની હડપથી ઉપર પોતાની ગદાથી પ્રહાર કર્યો. પરંતુ અસુરની ગદાનો પ્રહાર થતાં ભગવાનની ગદા તેમના હાથમાંથી છૂટી ગઈ અને ઘૂમરી ખાઈને નીચે પડી ગઈ. અસુરને પોતાના શસ્ત્ર રહિત થયેલા શત્રુના ઉપર અંતરાય વગર આક્રમક કરવાની ઉત્તમ અવસર મળ્યો હતો. ભગવાનની ગદા જ્યારે જમીન ઉપર પડી ગઈ ત્યારે દેવો અને ઋષિઓના ટોળામાં હાહાકાર થયો. જ્યારે ભગવાને અસુરની ધર્મપ્રિયતાને માન આપ્યું અને સુદર્શન ચક્રનું આહ્વાન કર્યું. ભગવાનના હાથમાં જ્યારે સુદર્શન ચક્ર ફરવા લાગ્યું અને પોતાના પાસાર્દોમાં મુખ્ય એવા દિતિના અધમ્મ પુત્ર તરીકે જન્મેલા હિરણાક્ષ સાથે ભગવાન નજીકથી યુદ્ધ ખેલતા હતા, ત્યારે બધી દિશાઓમાં પોતાના વિમાનોમાં બેસીને જોઈ રહેલા દેવો આદિ વિવિધ પ્રકારના વિસ્મયકારી વચનો ઉચ્ચારવા લાગ્યા. કહેવા લાગ્યા, આપનો જય થાવ, તેનો નાશ થાવ, તેની સાથે હવે વધુ રમત કરશો નહીં. કમળની પાંદડી જેવી આંખોવાળા સુદર્શન ચક્રધારી ભગવાન પોતાની સમક્ષ વ્યૂહમાં વ્યવસ્થિત ઊભેલા જોઈ ને અસુરની ઇન્દ્રિયો રોષથી ભરપૂર થઈ ગઈ અને સર્પની જેમ ફાળા મારવા લાગી. બહુ ચીડાઈને પોતાના હોઠ કરડવા લાગ્યો. ભયંકર અસુરે ભગવાનની તરફ જાણે કે તેમણે બાળી નાખવાનો હોય તેમ એકીટસે જોયું. હવામાં ઉછળીને તેણે ભગવાનની ઉપર પોતાની ગદા ઉદામી, તું હવે હણાયો જ સમજજે. ભગવાન જ્યારે પોતાના તરફ તેની ગદાને ઉછળીને આવતી જોઈ ત્યારે તેઓ દ્રઢતાથી ઊભા રહ્યા અને ગરુડ જેમ સાપને પકડી લે તેમ સહજપણે તેમને ગદાને પકડી લીધી. પોતાના પરાક્રમમાં હતાશ થવાથી તે મહાન અસુરને મહાન હાનિ થયેલી લાગી. તે ઝંખવાળો પડી ગયો. પછી ભગવાન તેને ગદા આપવા લાગ્યા, પણ તેણે ગદા લેવાની ઈચ્છા કરી નહીં. પછી તેણે બળબળતા અગ્નિ જેવું અતિ લોલુપ એવું ત્રિશૂળ લીધું અને ભગવાન તરફ તે ત્રિશૂળ ફેંક્યું. પરાક્રમી અસુરે તેની બધી શક્તિ લગાડી ફૂંકેલું તે ત્રિશૂળ આકાશમાં ઝળહળી રહ્યું હતું. પરંતુ જેમ ઇન્દ્રે ગરુડની પાંખો કાપી નાખેલી, તેમ ભગવાને તીક્ષ્ણ ધારવાળા સુદર્શન ચક્ર વડે તે ત્રિશૂળના ટુકડે ટુકડા કરી નાખ્યા. અહીં ગરુડ અને ઇન્દ્ર વિશે જે સંદર્ભ આપ્યો છે તે કથા આ છે. એકવાર ભગવાનના વાહને ગરુડે પોતાની માતાને ખાતર દેવોની પાસેથી અમૃતનું પાત્ર ઝૂંટવી લીધું હતું. ગરુડ તેની માતા વિનિતાને સર્પોની માતા કદ્રુના પંજામાંથી મુક્ત કરવા માંગતો હતો. સ્વર્ગપતિ ઇન્દ્રે આ વાત જાણી એટલે તેણે તેનું વજ્ર ગરુડ ઉપર ફેંક્યું.
ગરુડ આમ તો ભગવાનનું વાહન હોવાથી અજીત હતો, છતાં ઇન્દ્રના શાસ્ત્રના તે પાંખના ટુકડા ટુકડા થઈ ગયા હતા. ઇન્દ્રના વજ્રથી તે પાંખના ટુકડે ટુકડા થઈ ગયા હતા. ભગવાનના સુદર્શન ચક્રથી જ્યારે અસુરના ત્રિશૂળના ટુકડે ટુકડા થઈ ગયા ત્યારે અસુર બહુ જ ક્રુદ્ધ થયો. તેથી તેણે ભગવાનની તરફ ઘસ્યો અને મોટેથી ગર્જના કરી તેણે શ્રીવસ્ત ચિહ્નોથી અંકિત ભગવાનના વિશાળ વક્ષ સ્થળ ઉપર સખત મુષ્ટિ પ્રહાર કર્યો. પછી તે અંતર ધ્યાન થઈ ગયો. અગાઉ સ્પષ્ટતા કર્યા મુજબ અસુર મૂળમાં વૈકુંઠમાં ભગવાનનો સેવક હતો, પરંતુ કોઈ કારણથી તેનું અસુર યોનિમાં પતન થયું હતું. ભગવાન સાથેનું યુદ્ધ તેની મુક્તિ માટે જ હતું. પછી તો અસુરે યોગ માયાના સ્વામી એવા શ્રી ભગવાન ઉપર અનેકવિધ માયાથી યુક્તિઓ કરવા માંડી. આ જોઈને લોકો ભયભીત થયા અને હવે વિશ્વનો પ્રલય નજીકમાં જ છે એમ માનવા લાગ્યા. સઘળી દિશાઓમાંથી ભયંકર પવનો વાવા લાગ્યા. તેને લીધે ધૂળ ઉડવાથી અંધકાર વ્યાપી ગયો. કરા પડતા હતા. વીજળીના કડાકા અને મેઘ ગર્જના સાથે ચડી આવેલા વાદળોથી આકાશ છવાઈ ગયું હતું. તેથી અંતરિક્ષમાં નક્ષત્રો અદૃશ્ય થયા હતા. હે નિષ્પાપ વિદુરજી, પર્વતો વિવિધ પ્રકારના શાસ્ત્રો નાખતા હતા. નિર્વસ્ત્ર રાક્ષસીઓ ત્રિશૂળ લઈને છૂટા ચોટલા સાથે ઘૂમતી હતી. સર્વ યજ્ઞોના મંત્રીમાન ભક્તો એવા ભગવાને હવે તેમનું પ્રિય સુદર્શનાસ્ત્ર છોડ્યું. તે અસુરે દાખવેલા માયાવી બળોનો નાશ કરવા માટે સમર્થ હતું. તે જ વખતે હિરણાક્ષની માતા દીદીના હૃદયમાં સહસા કંપારી વછૂટી. તેણે પોતાના પતિ કશ્યપના વચનો યાદ કર્યા અને સ્તનોમાંથી લોહીની ધારાઓ વહેવા લાગી. હિરણાક્ષની છેલ્લી ઘડીએ તેની માતા દીદીએ પોતાના પતિએ કહેલી વાત યાદ કરી કે તેના પુત્રો અસુર હોવા છતાં તેમને સ્વયં ભગવાનના હાથે મૃત્યુ પામવાનો લાભ મળશે. ભગવત કૃપાથી તેણે આ પ્રસંગને યાદ કર્યો. અસુરે જ્યારે પોતાના માયાવી બળોને નષ્ટ થયેલા જોયા ત્યારે તે ફરીથી ભગવાનની સમક્ષ આવી ગયો અને તેમને ચકડી નાખવાના ઈરાદાથી બે હાથે ભેટવા ગયો. પરંતુ તેને આશ્ચર્ય સાથે જોયું કે ભગવાન તો તેના હાથના ઘેરાવાની બહાર ઊભા હતા. ભગવાન ગોવિંદ તેમના જુદા જુદા અવતારો તથા વિસ્તારોમાં એકી સાથે વિદ્યમાન રહે છે એમ બ્રહ્મ સંહિતા સમર્થે છે. પોતાના મર્યાદિત હાથો ભૌતિક બળ વડે તે પરબ્રહ્મને કેદ કરી શકશે નહીં એમ તેનું માનવું હતું. તે જાણતો ન હતો કે ભગવાન તો મોટામાં સૌથી મોટા અને નાનામાં સૌથી નાના છે. ભગવાનને કોઈ કેદ કરી શકે નહીં કે પોતાના તાબા હેઠળ પણ રાખી શકે નહીં. ભગવાન પોતાની અકલ્પ્ય શક્તિથી વિશ્વરૂપ બની શકે છે અને તે સાથે જ તે ભક્તના આરાધ્ય વિગ્રહ રૂપે ભક્તની પૂજાની પેટીમાં પણ રહી શકે છે. હવે અસુર ભગવાન ઉપર કઠોર મુષ્ટિઓ વડે પ્રહાર કરવા લાગ્યો. ભગવાન અધોક્ષજે તેના કાનના મૂળમાં થપ્પડ મારી. અધોક્ષજ એટલે જે આપણી ઇન્દ્રિયોની ગણનાથી પણ પર છે તે. વિશ્વ વિજેતા ભગવાને તો ઉપેક્ષાથી જ તેના પર પ્રહાર કર્યો હતો, છતાં પણ અસુરનું શરીર ચકરી ખાવા લાગ્યું. તેના ડોળા બહાર નીકળી ગયા, તેના હાથ પગ ભાંગી ગયા, માથા ઉપરના વાળ ખરી પડ્યા અને જેમ વાવાઝોડાથી વિશાળ વૃક્ષ સમૂળ ઉખેડીને નીચે પડે તે નીચે પડીને મરણ પામ્યો. હિરણાક્ષને કે કોઈ પણ બળવાન અસુરને હણવામાં ભગવાનને એક ક્ષણ પણ લાગતી નથી. જાદુઈ કૃત્યોથી, વૈજ્ઞાનિક જ્ઞાનની પ્રગતિથી કે ભૌતિક શક્તિથી કોઈ પણ ભગવાનની બરોબરીઓ થઈ શકે નહીં.
આપણા બધા પ્રયત્નોનો નાશ કરવા તેમનો આ એક સંકેત પૂરતો છે. ભયંકર દાઢોવાળા હોઠ કરડીને જમીન પર પડેલા અસુરને જોવા માટે બ્રહ્માજી વગેરે આવ્યા. તેના મુખ પરનું તેજ હજુ વિલાયું ન હતું. બ્રહ્માજીએ પ્રશંસા કરીને કહ્યું, અહીં આવા મંગલ મૃત્યુ તો કોણ પામી શકે? જ્યાં સુધી ચેતન આત્મા વિદ્યામાન હોય ત્યાં સુધી શરીરનું તેજ જળવાઈ રહે છે. અસુરનો આત્મા તેના દેહમાંથી જતો રહ્યો હતો, છતાં પરમ ચેતન આત્માએ તેના દેહને સ્પર્શ કર્યો હતો, તેથી તેના દેહનું તેજ ઝાંખું થયું ન હતું. વ્યક્તિગત આત્મા ભગવાનથી ભિન્ન છે. દેહ છોડતી વખતે જે ભગવાનના દર્શન કરે છે તે ખરેખર બહુ ભાગ્યશાળી હોય છે, અને તેથી જ બ્રહ્માદિ દેવોને અસુરના મૃત્યુની પ્રશંસા કરી હતી. બીજા શબ્દોમાં કહીએ તો ભગવાનના ચરણનો પ્રહાર થાય તો એક અસુર પણ યોગ સાધનાની પૂર્ણતા પામી શકે છે. ભગવાનના આ બે અંગત સેવકો શાપને લીધે અસુરી કુટુંબમાં જન્મ પામ્યા છે. એવા થોડાક જન્મો પછી તેઓ પોતાના મૂળ સ્થાને પાછા જશે. દેવો ભગવાનને કહેવા લાગ્યા, આપને અનેક પ્રણામ. આપ સર્વ યજ્ઞોના ભોગતા છો અને જગતનું ધારણ પોષણ કરવાના હેતુથી આપે શુદ્ધ સત્વમય વરાહનું રૂપ ધારણ કર્યું છે. અમારા સદભાગ્યે બધા લોકને પીડા આપનારો આ દૈવ્ય હણાયો છે. હે પ્રભુ, અમો પણ આપના ચરણની ભક્તિ કરવાથી સુખી થયા છીએ. ભૌતિક જગત 3 ગુણમય છે: સત્વગુણ, રજગુણ અને તમોગુણ. પરંતુ દિવ્ય જગત શુદ્ધ સત્વમય છે. જે વરાહ રૂપમાં ભગવાન પ્રગટ થયા હતા તે ભૌતિક જગતનું રૂપ છે જ નહીં. ભગવાનના બીજા અનેક રૂપો છે, પરંતુ તેમાંથી કોઈ પણ રૂપ ભૌતિક જગતનું નથી. આવા રૂપો વિષ્ણુ રૂપથી અભિન્ન હોય છે. જીવાત્મા ભગવાનનો અભિન્ન અંશ હોવાથી ભગવાનની સેવા કરવી તથા તેમને પ્રસન્ન કરવા તે તેમનો ધર્મ છે. શ્રી મૈત્રેય આગળ બોલ્યા, એ રીતે અત્યંત પરાક્રમી અસુર હિરણાક્ષને હણ્યા પછી શુકર યોનિના મૂળ ઉદ્ભવ સ્થાન ભગવાન શ્રીહરિ તેમના નિજ ધામમાં પાછા ગયા. આ સ્થિતિમાં ભગવાને હિરણ્યક્ષનો વધ કરવા અને ગર્ભદક્ષામાંથી પૃથ્વીનો ઉદ્ધાર કરવા માટે વરાહનો આકાર ધારણ કર્યો હતો. બ્રહ્મા તથા બીજા દેવો ભગવાન શ્રી વરાહના રૂપની સ્તુતિ કરતા હતા. દુષ્ટોનો સંહાર કરવા માટે, ભક્તોનું રક્ષણ કરવા માટે ભગવાન તેમના યથાર્થ રૂપે દિવ્ય ધામમાંથી પ્રગટ થાય છે. હિરણાક્ષનો વધ કરીને ભગવાને અસુરનો સંહાર કરવાનું અને બ્રહ્માદિ દેવોનું રક્ષણ કરવાનું તેમનું વચન પરિપૂર્ણ કર્યું હતું. ભગવાન તેમના સ્વધામમાં પાછા ગયા તે વિધાન દર્શાવે છે કે તેમનું પોતાનું વિશેષ નિવાસસ્થાન છે. જેવી રીતે સૂર્ય વિશ્વના અમુક સ્થાનોમાં રહે છે, છતાં તેના પ્રકાશથી વિશ્વભરમાં હાજર હોય છે, તેવી જ રીતે ભગવાન સર્વશક્તિ સંપન્ન હોવાથી તે ગૌલોક વૃંદાવનમાં રહેતા હોવા છતાં સર્વત્ર વ્યાપેલા છે. શ્રી સુત ગોસ્વામી બોલ્યા, હે પ્રિય વિપ્ર, ભગવાનના મહાન ભક્ત વિદુરે મહર્ષિ મૈત્રેય પાસેથી ભગવાનની લીલા કથા સાંભળીને દિવ્ય આનંદ પ્રાપ્ત કર્યો અને તે બહુ રાજી થયા. ભાગવતમાં એમ પણ કહ્યું છે કે અધિકૃત સ્ત્રોત પાસેથી કાન દઈને હૃદયપૂર્વક શ્રવણ કરવાથી મનુષ્ય ભગવાનની લીલાનું આસ્વાસન કરી શકે છે. ભાગવતમનો અક્ષરશ અર્થ થાય છે ભગવાન અને તેમના ભક્તોની લીલા. તેમાં ભગવાન કૃષ્ણની લીલા
તથા પ્રહલાદ, ધ્રુવ, પાંડવો અને તેમના કાર્યોનો ઇતિહાસ એવું મહાભારત પવિત્ર છે, કારણ કે તે ભગવાન સાથે પ્રત્યક્ષ સંબંધ છે. ગજરાજ ઉપર મગરે હુમલો કર્યો હતો તે સમયે ગજેન્દ્ર ભગવાનના ચરણ કમળનું ધ્યાન ધર્યું હતું અને ભગવાને તેમનો ઉદ્ધાર કર્યો હતો. તે વખતે તેનો સાથે રહેલી હાથડીઓ આક્રોશ કરતી હતી અને ભગવાને આવી પડેલા ભયમાંથી તેમને બચાવી હતી. અહીં ભગવાન જે સંકટગ્રસ્ત હાથીનું વર્ણન કર્યું હતું તેનો ખાસ ઉલ્લેખ થયો છે, કારણ કે પ્રાણી હોય તો તે જીવ પણ ભક્તિભાવપૂર્વક ભગવાનને શરણે જઈ શકે છે. ભગવાન પૂર્ણ અવસ્થામાં હોવાથી તેમની લીલા અને તેમના વ્યક્તિત્વ વચ્ચે કોઈ ભેદ નથી. જે મનુષ્ય ભગવાનની લીલા વિશે સાંભળે છે તે પ્રત્યક્ષ રીતે ભગવાનનો જ સંગ કરે છે અને જે પ્રત્યક્ષ રીતે ભગવાન સાથે જોડાય છે. માયાવાદી તત્વચિંતકો ભગવાનની લીલાને સમજી શકતા નથી. ભગવાનની બધી લીલા માયા છે એમ તેઓ માને છે. ભગવાનની લીલા કથાનું શ્રવણ કરવામાં ભક્તો સર્વથા આકુષ્ટ થાય છે. ભગવાનની લીલાની ધ્યાનપૂર્વક શ્રવણની આ પ્રક્રિયા અન્ય મનોરથો જેવા અનેક લાભો આપે છે. જે મનુષ્ય તેના જીવનના અંતકાળ સુધી ભગવાનની લીલા કથાઓથી ભરપૂર શ્રીમદ ભાગવતમનું શ્રવણ કરતો રહે છે તે ભગવાનના સનાતન દિવ્ય ધામમાં અવશ્ય જાય છે. શ્રીમદ ભાગવતમનું શ્રવણ કરવાથી મનુષ્ય ભૌતિક જીવનની દુઃખમય દશામાંથી મુક્ત થઈ શકે છે. આમ શ્રીમદ ભાગવતમના તૃતીય સ્કંદના દૈત્ય હિરણ્યાક્ષનો વધ નામના 19મા અધ્યાય પરના ભક્તિ વેદાંત ભાવાર્થો પૂર્ણ થાય છે. શ્રી કૃષ્ણમ શરણમ મમ.